એમએલએ રમેશ ટીલાળા પર એમની જ બહેને ગંભીર આરોપ લગાવ્યો। વારસાઈની મિલકતથી દૂર રાખવાનો બહેન દયા ઉધાડનો ટીલાળા પર આરોપ છે। હક હોવા છતાં ટીલાળા અને તેમના ભાઈ ધ્યાન નથી આપતા તેવું ટીલાળાનું બહેનનું કહેવું છે। મને પોલીસ ઉપાડીને લઈ ગઈ હતી અને મારી ફરિયાદ પણ ન લીધી। ટીલાળાના બહેને ભત્રીજા પર પણ દબાણ કરવાનું લગાવ્યો છે આક્ષેપ। કોર્ટ કેસ હોવા છતાં બળજબરીથી સહી કરવા માટે દબાણ કરાય છે। શાપર પોલીસ પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહી છે। રમેશ ટીલાળાને પૂછ્યા વગર શાપર પોલીસ કંઈ ન કરે। ભાઈ હતો મારો ભાઈ હતો, બાપ કહું કે ભાઈ કહું, પણ આવી ધમકી મારી એટલે મારે આ કરવું પડ્યું। આ મારા ભેગા એક જ ફેરે ઘરવાળા આવ્યા વકીલ આગળ, તો મારા ઘરવાળા હોય તો મારા ભેગા આવી ગયા તો મગનભાઈએ મારા ઘરવાળાને ગાય દીધી મા હમાની। આ હારા માણાના દીકરો હોય ને એટલે નો બોલ્યો હોય ઈ ટેકાણે હારો ગાય દે ને તો અહીંયા પાડી દઈ। પોલીસ વાળા શાપર પોલીસ વાળા છે એ કોઈ પણ પ્રકારનું એક્શન લેતા નથી। એ કઈ બાબતે કે જ્યાં લગી રમેશભાઈ ટીલાળા છે ને ફોન ન કરે ત્યાં લગી કોઈ પણ એક્શન કે કોઈ અમારી બાબત નથી। XYZ ગમે નાના માણસો જાય કે મોટા માણસો જાય, જ્યાં લગી રમેશભાઈ કહે ત્યાં લગી છે ને આ લોકો એક્શન લેતા નથી। તો જો શાપર પોલીસ વાળા એક્શન ન લેવી હોય તો અમે તો એટલી જ માગણી કરી તો પછી પોલીસ ચોકી મૂકી દઈએ, બરાબર, બીજા એની નોકરી કરવા માંડે।